હર્ષભાઈ સંઘવીએ નરેશભાઈ પટેલની પીઠ થપથપાવી છે. એના ઉપરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે કંઈક મોટી અચીવમેન્ટ જે છે એ મેળવી લેવામાં આવી છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. ખોડલધામના રથના પ્રસ્થાન સમયે જ્યારે નરેશ પટેલે એવું વક્તવ્ય આપ્યું કે હવે હું આરામ કરવા માંગુ છું, અને જે રીતે એમના એક્સપ્રેશન હતા એના ઉપરથી સમજી શકાતું હતું કે ખોડલધામમાં બધું સમૂહ સૂત્રું નથી. સુરત ફેક્ટરના કારણે કદાચ વ્યથિત થયેલા નરેશ પટેલ આજે જ્યારે રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એવા સૌરાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય હર્ષ સંઘવીએ જ્યારે નરેશ પટેલની પીઠ થપથપાવી ત્યારે રાજકીય રીતે જાણે કે મોટી હલચલ મચી જવા પામી હતી, અને મોટી અચીવમેન્ટ ગમે એ રીતે કંઈક નરેશ પટેલે મેળવી છે એવા સૂચિતાર્થો એના નીકળી શકે છે. રાજકીય અને પત્રકાર આલમને એકદમ જાણે કે અંધારામાં રાખીને જે આખું ઓપરેશન કદાચ પાર પાડ્યું હોય, અને હર્ષ સંઘવીએ જે રીતે ઉમળકાભેર નરેશ પટેલને ગળે લગાવ્યા અને જે રીતે પીઠ થપથપાવી, એનાથી એટલું તો ચોક્કસ છે કે આગામી સમયની અંદર રાજ્યના રાજકારણમાં કંઈક મોટું થવાનું છે. શું મોટું થવાનું છે, શું થઈ શકે છે, આનો અર્થ શું, આનો શું નિષ્કર્ષ નીકળશે આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે કુમાર. મિત્રો, રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી કે અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે લોકપ્રિય એવા નેતા છે, અને રાજકારણમાં એમ કહી શકાય કે કોઈ પણ આજે ઉચ્ચ પદાધિકારી કે જે આવતા હોય છે ત્યારે એનો એક પ્રોટોકોલ હોય છે. કોને મળશે, ક્યાં ઉભા રહેશે, કોની સાથે હસ્તધૂનન કરશે, કોણ એની બાજુમાં બેસશે, કોની સાથે વાત કરશે, આ બધી જ વસ્તુ અગાઉથી ફિક્સ થયેલી હોય છે. પરંતુ જે રીતે આજે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ એવું કીધું કે અમે એરપોર્ટ જતા હતા અને હર્ષભાઈ એવું કીધું કે મારે નરેશભાઈ પટેલને મળવું છે. રમેશભાઈ શું કીધું એ પેલા સાંભળો. આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે, અને એને નિર્ણય લીધો હશે એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. હવે રમેશભાઈ એમ કે છે કે ભાઈ અચાનક આ મુલાકાત અને શુભેચ્છા મુલાકાત હતી. બીજી તરફ નરેશભાઈ પટેલનું એવું કહેવાનું છે કે ભાઈ જે રીતે આજે સામાજિક હું આગેવાન છું, અને એ રીતે હર્ષભાઈ જે છે એમની સાથેની આ શુભેચ્છા મુલાકાત હતી, પરંતુ જે રીતે હર્ષભાઈ સંઘવીએ નરેશભાઈ પટેલની પીઠ થપથપાવી છે એના ઉપરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે કંઈક મોટી અચીવમેન્ટ જે છે એ મેળવી લેવામાં આવી છે. જુઓ આ દ્રશ્યો. પાછળ જો મિત્રો, સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ઉમળકો હર્ષભાઈ સંઘવીએ બતાવ્યો છે, નરેશભાઈ પટેલે બતાવ્યો છે, અને
એ બંને મહાનુભાવોએ જે બંધબાને બેઠક કરી છે, ગમે તે હોય, પરંતુ ખોડલધામના સુપ્રીમો એવા નરેશ પટેલ અને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીની આ મુલાકાતથી રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજકીય આગેકારો આના અનેક અર્થ કાઢી રહ્યા છે અને આની અસર પણ શું થશે એ પણ અત્યારે વિચારમાં પડી ગયા છે. હર્ષભાઈ સાથેની મુલાકાત બાદ નરેશભાઈ પટેલે શું કીધું એ પણ સાંભળો. મંત્રીશ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ. જાપાની પેન છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી. નરેશભાઈ પટેલ સાથેની મુલાકાત પહેલાના પણ કેટલાક દ્રશ્યો એવા છે કે જે વિચારતા કરી મૂકે એવા હતા, જેમાં સાંઢિયા પુલના ઉદ્ઘાટન પ્રસંગે, લોકાર્પણ પ્રસંગે પધારેલા હર્ષભાઈ સંઘવીએ કઠપુતળીની મોજ માણી. કઠપુતળી વાળા ત્યાં આવ્યા, કઠપુતળી વાળાએ કઠપુતળીનો ખેલ બતાવ્યો, ત્યારે એની આસપાસ ઉદયભાઈ કાનગડ, દર્શનાબેન શાહ સહિતના રાજકીય આગેવાનો હતા. અને જે રીતે કઠપુતળીનો ખેલ જોયો ત્યારે જ એવું કંઈક દરાક ઈશારો હતો કે આ રીતે કંઈક નવું કદાચ થઈ શકે. બીજી તરફ તમે જ્યારે હર્ષભાઈ સંઘવી આ બીજા દ્રશ્યોમાં જુઓ, તમે આવ્યા પાર પછી વાઈડ કરી નાખજે. હર્ષભાઈ આજે તેમના નિવાસ સ્થાને તેમની સાથે બેઠક કરવા જઈ રહ્યા છે, ત્યારે નરેશ પટેલની જ્યારે મુલાકાત લેવા માટે ગયા, ત્યારે નરેશભાઈ પટેલની મુલાકાત સમયે એમની સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે હતા, મેયર નેહલ શુક્લ હતા, પૂર્વ રાજ્યસભા સાંસદ એવા રામભાઈ મોકરિયા હતા અને રમેશભાઈ ટીલાળા પોતે પણ હતા. હવે આ બધા સૂચિતાર્થોનું બીજું અર્થ એવો પણ આપણે કાઢી શકીએ કે જે રીતે રાજકોટનું જેને કહી શકાય કે રાજકારણમાંથી પત્તું સાફ થઈ ગયું હોય એમ. અત્યારે રાજકોટના રાજકારણમાં નેતાગીરીનો દુકાળ છે એમ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં એવા કોણ નેતા કે જે પ્રતિનિધિત્વ કરી શકે? વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, આ બધા નેતાઓ એક સમય હતા કે જેના નામથી સૌરાષ્ટ્રમાં બધું ચાલતું હતું. હાલમાં માત્ર ને માત્ર નરેશભાઈ પટેલ છે કે જે આજે સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર વજન વર્ચસ્વ સ્થાપી શકે એમ છે. અત્યારે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે એવા દિલીપભાઈ સંઘાણી કહી શકો, પરસોત્તમ રૂપાલા કહી શકો, પછી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા એવા જયેશભાઈ રાદડિયાને તમે કહી શકો, અને નવી નેતાગીરીનો કંઈક ઉદય કરવા માટેના કંઈક આખા પ્રયત્નો હોય એવું પણ આનો અર્થ આપણે કાઢી શકીએ છીએ. ખોડલધામના રથના પ્રસ્થાન સમયે નરેશભાઈ પટેલે જે રીતે આખી વાત કરી કે ભાઈ હવે નવી કમિટી સક્ષમ છે, મેં બહુ કામ કરી લીધું છે, હવે મને આરામ કરવાની જરૂરિયાત લાગે છે. સુરત બાબતે ખોડલધામના જે અલગથી સ્થાપન થવાનું છે, મંદિર થવાનું છે, એ વાત જ્યારે એમને પૂછવામાં આવી ત્યારે એમનો જવાબ બહુ સ્પષ્ટ નહોતો. અને જે રીતે રાજકારણની અંદર વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા અને જે રીતે
વડોદરામાં એમને સરદાર એવોર્ડ આપવામાં આવ્યો અને જે રીતે પટેલ સમાજના આગેવાનોનું એક જૂથ જેને કહી શકાય અલગ રીતે હતું. બીજી તરફ ખોડલધામના સુપ્રીમો નરેશ પટેલે જે રીતે પટેલ સમાજ ઉપર પોતાનું પ્રભુત્વ, વર્ચસ્વ અને સેવાભાવથી પોતાનું નામ કર્યું છે, એ અંદરખાને જો નારાજ થાય અને કંઈ પણ રીતે આજુબાજુ વળી જાય તો શું થાય એમને ખબર છે કે સુરત લોબી જે છે એ એટલી બધી સક્ષમ નથી જેટલા નરેશભાઈ પટેલ છે. જે હોય તે, પરંતુ જે રીતે ખોડલધામના સુપ્રીમો એવા નરેશ પટેલ અને આ રાજ્યના સૌથી વધારે લોકપ્રિય કહી શકાય એવા હર્ષભાઈ સંઘવીની આ મુલાકાત અનેક પ્રકારના નવા સમીકરણો સર્જે એવું લાગી રહ્યું છે. આગામી સમયમાં કેન્દ્રમાં કે રાજ્યમાં નરેશભાઈ પટેલનું કંઈક અલગ ભૂમિકા પણ બની શકે છે. અમુક રાજકીય વિશ્લેષકો આ મુલાકાતને અલગ રીતે જોઈ રહ્યા છે. નરેશ પટેલ એવું વ્યક્તિત્વ છે, એ સામાન્ય કહી શકાય એવા નાના પાત્રમાં સમાય એવું એમનું વજન વર્ચસ્વ નથી. નરેશભાઈ પટેલ માટે ગમે તે એવી કંઈક ભૂમિકા જે છે એ બનાવવામાં આવી હોય અથવા તો નરેશભાઈ પટેલે એ ભૂમિકામાં રહેવાનું પસંદ કર્યું હોય, આવું પણ બની શકે. જે રીતે ખોડલધામમાં એમણે એવું કહ્યું કે ખોડલધામમાં મારા પછી મારા પરિવારના પણ કોઈ સભ્ય નહીં હોય. ખોડલધામનું રાજકારણ એ જે છે એ હવે પટેલોમાં અંદરો અંદર પોતાની ભૂમિકા જે છે એ વધારવાની જે છે એવું ચિત્ર બની રહ્યું છે અને એના પડઘા જે છે એ નરેશ પટેલ જે છે એ અલગ રીતે ઊભું કરે અથવા તો અલગ ઊભા પડઘા પાડે તો શું થાય. આવા કેટલાય સમીકરણો પણ જે છે એ અંદરથી જોવાઈ રહ્યા છે. જે રીતે અનારબેન પટેલની એન્ટ્રી થઈ અને એમને સુકાન સોંપવામાં આવ્યું, બીજા પણ લોકો જે છે એ સુરતમાં ખોડલધામ અલગ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યના રાજકારણમાં પણ જે 2-3 લોબી કામ કરી રહી છે એ ભાજપની આંતરિક બાબત ને પણ ઘણી બધી ઈશારા કરી રહી છે અને એમાં પણ એ પક્ષ પણ જે છે એ અમુક લોકો જોઈ રહ્યા છે કે જે રીતે હર્ષભાઈ સંઘવીએ આજે નરેશભાઈ પટેલની મુલાકાત કરીને જે આખો માહોલ એવો ઉભો થયો છે કે આ શુભેચ્છા મુલાકાત એ ઘણી અસરદાર બનવાની છે. કારણ કે રાજકારણની અંદર કોઈની સાથે હાથ મિલાવવો, કોઈને મળવા જવું, કોઈની બાજુમાં બેસવું અને કોઈની સાથે વાત કરવી સહિત ઘણા જ બાબતો જે છે એ લાંબા ગાળાની અસર ઊભી કરતા હોય છે. રાજકોટના રાજકારણના જે કાંઈ નેતાઓ છે અને જે અગાઉ હતા, જે રીતે આજના લોકાર્પણ પ્રસંગની અંદર ઉડીને આંખે વળગે એવા કેટલાક મુખ્ય નેતાઓ જે છે જોવા મળતા નહોતા, જે રીતે લોકાર્પણ પ્રસંગે હાજર નેતાઓ અને નરેશ પટેલના ઘરે હાજર નેતાઓની જે આખી વાત છે એમાં કંઈક હવે રાજકોટના જે કાંઈ મોટા નેતાઓને સાઈડ બાય કરીને, બાયપાસ કરીને બારોબાર કંઈક મોટું જે છે એ રંધાઈ રહ્યું હોય તો પણ ના નહીં. આપણે આશા રાખીએ કે સૌરાષ્ટ્રમાં અત્યારે સૌથી લોકપ્રિય એવા હર્ષભાઈ સંઘવી અને ખોડલધામના સુપ્રીમો એવા નરેશ પટેલની આ મિલન મુલાકાત જે છે એ સમાજ માટે ઉપયોગી થશે. હાલની તકે તો એટલું ચોક્કસ કહી શકાય કે આ મુલાકાત જે છે એ એક બહાના હે એવું તો નથી જ. જે રીતે હર્ષભાઈ અને નરેશભાઈની મુલાકાતથી હંગામો મચી ગયો છે, એનાથી એટલું સ્પષ્ટ છે કે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં નરેશભાઈ પટેલની કોઈ મોટી ભૂમિકા ઊભી કરવામાં આવે અથવા તો એમને કંઈક એવું મોટું જે છે એ કામ સોંપવામાં આવે કે જેથી એમનું વજન વર્ચસ્વ એમાંના નામ પ્રમાણે બન્યું રહે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં અત્યારે એટલું જ. આભાર. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.